સંભાવના. પ્રાસ્તાવિક. એક સિક્કાને 100 વખત ઉછાળવાના પ્રયોગની ચર્ચા કરીએ કે જેમાં 47 વખત છાપ અને 53 વખત કાંટો આવવાની આવૃત્તિ છે. આ પ્રયોગને આધારિત છાપ આવવાની સંભાવના 47/100 = 0.47 અને કાંટો આવવાની સંભાવના 53/100 = 0.53 થાય. નોંધ કરો કે આ સંભાવના સિક્કાને 100 વખત ઉછાળવાના ખરેખર કરેલા પ્રયોગ પર આધારિત છે. આ કારણસર આ સંભાવનાને પ્રાયોગિક અથવા અનુભવ આધારિત સંભાવના કહે છે. ખરેખર આ પ્રાયોગિક સંભાવના પ્રયોગના ખરેખર પરિણામો પર અને પરિણામોની યોગ્ય નોંધણી પર આધારિત છે. વધુમાં આ સંભાવનાઓ ફક્ત અંદાજ છે. જો આપણે આ જ સિક્કાને 100 વખત ઉછાળવાનો પ્રયોગ ફરીથી કરીએ તો આપણને અલગ પરિણામ મળી શકે. આપણે એ પણ નોંધ કરી છે કે જેમ જેમ સિક્કો ઉછાળવાનો પ્રયોગ વધુ કર્યો છે તેમ તેમ છાપ અથવા કાંટો મેળવવાની સંભાવના 1/2ની નજીક અને નજીક આવતી જાય છે. વિશ્વના જુદા જુદા ભાગમાં આ પ્રકારના પ્રયોગો થયા છે અને છાપ અથવા કાંટો ઉપર આવવાના પરિણામની નોંધ કરી છે. આંકડાશાસ્ત્રી કાર્લ પિયર્સને 24,000 વખત સિક્કો ઉછાળ્યો અને તેમાં તેને 12,012 વખત છાપ ઉપર મળી. આ રીતે છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના 12,012/24,000 = 0.5005 મળી. 18મી સદીના ફ્રેન્ચ પ્રકૃતિવાદી ડે બફને 4,040 વખત સિક્કો ઉછાળ્યો અને 2,048 વખત છાપ મેળવી. છાપ મેળવવાની પ્રાયોગિક સંભાવના 2048/4040 = 0.507 મેળવી. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યાનો ખ્યાલ. આપણે એક દાખલાથી શરૂ કરીએ. ધારો કે એક સમતોલ સિક્કો યાદચ્છિક રીતે ઉછાળવામાં આવે છે. નોંધ: જ્યારે આપણે સમતોલ સિક્કો કહીએ છીએ એટલે કે તે સપ્રમાણ હોય કે જેથી એક બાજુ બીજી બાજુ કરતાં વધુ વખત ઉપર આવે તે માટેનું કોઈ કારણ ન હોય. સિક્કો અથવા પાસાના આ ગુણધર્મને આપણે નિષ્પક્ષપાત કહીશું. યાદચ્છિક રીતે ઉછાળવો એટલે કે સિક્કો અથવા પાસાને કોઈ પક્ષપાત અથવા કોઈ પૂર્વગ્રહ વગર ઉછાળવો તે છે. આપણે જાણીએ છીએ કે જ્યારે આપણે સિક્કો ઉછાળીએ છીએ ત્યારે શક્ય પરિણામો બે જ છે: છાપ અથવા કાંટો. આપણે ધારી શકીએ છીએ કે દરેક પરિણામ છાપ અથવા કાંટો ઉદ્ભવે તેની શક્યતા સમાન છે. આ પરથી આપણે કહી શકીએ કે પરિણામ છાપ અથવા કાંટો આવે તે સમસંભાવી છે. સમસંભાવી પરિણામો માટે બીજો દાખલો લઈએ. ધારો કે બે સમતોલ સિક્કા એક વખત ઉછાળીએ તો શક્ય પરિણામો કયા કયા છે? તે HH, HT, TH, TT છે. અહીં H એટલે હેડ, T એટલે ટેલ. દરેક પરિણામને ઉપર દેખાવાની સંભાવના સમાન છે. આ પરથી બે સિક્કાને ઉછાળવાના સમસંભાવી પરિણામો HH, HT, TH અને TT છે. હવે આપણા મગજમાં એક પ્રશ્ન ઊભો થાય કે શું દરેક પ્રયોગમાં બધા જ પરિણામો સમસંભાવી જ હોય છે? આપણે જોઈએ. ધારો કે એક થેલીમાં 5 ભૂરી અને 3 લાલ લખોટીઓ છે અને આપણે થેલીમાં જોયા સિવાય એક લખોટી થેલીમાંથી પસંદ કરીએ છીએ. શું લાલ લખોટી કે ભૂરી લખોટી પસંદ થવી તે સમસંભાવી છે? અહીં 5 ભૂરી અને 3 લાલ લખોટીઓ છે, માટે સ્વાભાવિક રીતે લાલ લખોટી કરતાં ભૂરી લખોટી પસંદ થવાની શક્યતા વધારે હોય જ. તેથી પરિણામો એટલે કે ભૂરી અથવા લાલ લખોટી સમસંભાવી નથી. અલબત્ત થેલીમાંથી કોઈપણ રંગની લખોટી પસંદ કરવી તે સમસંભાવી છે. માટે દરેક પ્રયોગમાં
બધા જ પરિણામો સમસંભાવી હોય તે જરૂરી નથી. આ પ્રકરણમાં હવે પછીથી આપણે દરેક પ્રયોગના પરિણામો સમસંભાવી છે તેમ સ્વીકારી લઈશું. આપણે ઘટના ઈની પ્રાયોગિક સંભાવના P ઓફ E આ પ્રમાણે વ્યાખ્યાયિત કરેલ છે. P ઓફ E ઇઝ ઇક્વલ ટુ જેટલા પ્રયત્નોમાં ઘટના ઉદ્ભવે તે સંખ્યા અપોન પ્રયત્નોની કુલ સંખ્યા. જો પ્રયોગનું વધુ વખત પુનરાવર્તન કરીએ તો પ્રયોગ સાથે સંકળાયેલ દરેક ઘટનાની સંભાવના મેળવી શકીએ. આ પુનરાવર્તનને પણ કેટલીક મર્યાદાઓ છે, જેવી કે તે ખૂબ જ ખર્ચાળ છે, સમય વધુ લે તેવી છે, ઘણી પરિસ્થિતિઓમાં સાનુકૂળ ન હોય. અલબત્ત એક સિક્કો ઉછાળવામાં કે પાસો ફેંકવામાં સારી રીતે કામ કરે છે, પરંતુ ધરતીકંપ, સુનામી અથવા પૂરની ઘટનાઓમાં પુનરાવર્તન વખતે બહુમાળી મકાન કે જે આ પ્રક્રિયામાં નાશ પામ્યા છે તેની અનુભવ પર આધારિત સંભાવના વિશે શું? સમસંભાવી ઘટનાઓ માટેની સંકલ્પના આપણને ઘટનાની સંભાવનાની વ્યાખ્યા આપવા દોરી જાય છે. સંભાવનાની પ્રશિષ્ટ વ્યાખ્યા અનુસાર ઘટના ઈની સૈદ્ધાંતિક સંભાવના P ઓફ E વડે દર્શાવાય છે. તે નીચે મુજબ વ્યાખ્યાયિત થાય છે. P ઓફ E ઇઝ ઇક્વલ ટુ ઘટના ઈ ઉદ્ભવવા માટેના પરિણામોની સંખ્યા અપોન પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા. અહીં પ્રયોગના પરિણામો સમસંભાવી છે તેમ આપણે ધારી લઈએ છીએ. આપણે જેની ઘટનાઓ સમસંભાવી છે તેવા પ્રયોગ સાથે સંકળાયેલ ઘટનાઓની સંભાવના શોધીએ છીએ તેવી ધારણા કરીશું. નોંધ 1. પ્રયોગની કોઈપણ ઘટનામાં જો એક જ પરિણામ હોય તો તેવી ઘટનાને પ્રાથમિક ઘટના અથવા મૂળભૂત ઘટના કહે છે. જુઓ કે પ્રયોગની બધી જ પ્રાથમિક ઘટનાઓની સંભાવનાનો સરવાળો 1 થાય છે. આ પરિણામ વ્યાપક રીતે પણ સાચું છે. દાખલો: ભૂલથી આકસ્મિક રીતે 15 ખામીવાળી બોલપેન 135 ખામી વગરની બોલપેનમાં ભેગી થઈ ગઈ છે. ફક્ત જોઈને કહી શકાય નહીં કે બોલપેન ખામીવાળી છે કે ખામી વગરની છે. તેમાંથી યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવામાં આવે છે, તો તે પસંદ કરેલી બોલપેન ખામી વગરની એટલે કે સારી છે તેની સંભાવના શોધો. કુલ બોલપેનની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 15 પ્લસ 135 ઇઝ ઇક્વલ ટુ 150 માટે યાદચ્છિક રીતે એક બોલપેન પસંદ કરવાના પ્રયોગમાં પ્રાથમિક પરિણામોની કુલ સંખ્યા 150 થાય છે. ધારો કે ઘટના એક પસંદ કરેલી બોલપેન ખામી વગરની એટલે કે સારી છે. ખામી વગરની બોલપેનની સંખ્યા 135 હોવાથી ઘટના એક ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 135 થાય. માટે P ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ ઘટના એક ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા અપોન કુલ શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 135 અપોન 150 ઇઝ ઇક્વલ ટુ 0.9. આથી પસંદ કરેલી બોલપેન ખામી વગરની હોય તેની સંભાવના 0.9 છે. દાખલો: એક પેટીમાં નારંગીના સ્વાદની કુલ્ફી છે. રાહી પેટીમાં જોયા વગર એક કુલ્ફી પસંદ કરે તો 1. નારંગીના સ્વાદની કુલ્ફી પસંદ થાય. 2. લીંબુના સ્વાદની કુલ્ફી પસંદ કરવાની સંભાવના કેટલી? જુઓ, એક પેટીમાં નારંગીના સ્વાદની કુલ્ફી છે. ધારો કે પેટીમાં n કુલ્ફી છે, માટે પેટીમાં એક કુલ્ફી પસંદ કરવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા n થાય. પેટીમાં ફક્ત નારંગીના સ્વાદની કુલ્ફી છે, માટે નારંગીના સ્વાદની કુલ્ફીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ n અને લીંબુના સ્વાદની કુલ્ફીની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 0. 1. ધારો કે ઘટના એક પસંદ કરેલ કુલ્ફી નારંગીના સ્વાદની હોય, માટે પેટીમાં નારંગીના સ્વાદની n કુલ્ફી હોવાથી ઘટના એક ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા n થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ n અપોન n ઇઝ ઇક્વલ ટુ 1.
2. ધારો કે ઘટના 2 પસંદ કરેલ કુલ્ફી લીંબુના સ્વાદની હોય, માટે પેટીમાં લીંબુના સ્વાદની 0 કુલ્ફી હોવાથી ઘટના 2 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 0 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0 અપોન n ઇઝ ઇક્વલ ટુ 0. નોંધ: અહીં ઘટના 1 એ ચોક્કસ ઘટના છે અને ઘટના 2 અશક્ય ઘટના છે. માટે પોસ્ચ્યુલેટ ઓફ 1 ઇઝ ઇક્વલ ટુ 1 અને પોસ્ચ્યુલેટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 0. દાખલો: ધારો કે એક ખોખામાં કુલ 100 પેન છે. 73 સારા, 12 થોડી ખામીવાળા અને 15 વધુ ખામીવાળા છે. કનુ એક એવો ટ્રેડર છે કે જે સારા જ પેન ખરીદે છે, પણ બીજા ટ્રેડર રાધાને જેમાં વધુ ખામી છે માત્ર તેવા જ પેન્ટ અસ્વીકાર્ય છે. ખોખામાંથી યાદચ્છિક રીતે એક પેન્ટ પસંદ કરવામાં આવે છે. જો તે 1 કનુને સ્વીકાર્ય હોય અને 2 રાધાને સ્વીકાર્ય હોય તેની સંભાવના શોધો. જુઓ, ખોખામાં કુલ 100 પેન્ટ છે. આથી ખોખામાંથી એક પેન્ટ યાદચ્છિક રીતે પસંદ કરવાના પ્રયોગના કુલ પરિણામોની સંખ્યા 100 થાય. 1. ધારો કે ઘટના 1 પસંદ કરેલ પેન્ટ કનુને સ્વીકાર્ય હોય, એટલે કે પસંદ કરેલ પેન્ટ સારું હોય. ખોખામાં સારા પેન્ટની સંખ્યા 73 છે. માટે ઘટના 1 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 73 થાય. માટે P of 1 is equal to 73 upon 100 is equal to 0.73. 2. ધારો કે ઘટના 2 પસંદ કરેલ પેન્ટ રાધાને સ્વીકાર્ય હોય, એટલે કે પસંદ કરેલ પેન્ટ વધુ ખામીવાળું ન હોય. માટે ઘટના 2 12 પસંદ કરેલ પેન્ટ વધુ ખામીવાળું હોય. ખોખામાં વધુ ખામીવાળા પેન્ટની સંખ્યા 15 છે. માટે ઘટના 2 12 ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 15 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ 2 બાર ઇઝ ઇક્વલ ટુ 15 અપોન 100 ઇઝ ઇક્વલ ટુ 0.15. તેથી પોસ્ચ્યુલેટ ઓફ 2 ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ પોસ્ચ્યુલેટ ઓફ 2 બાર ઇઝ ઇક્વલ ટુ 1 માઇનસ 0.15 ઇઝ ઇક્વલ ટુ 0.85. દાખલો: 2 સમતોલ પાસા એક સાથે ફેંકવામાં આવે છે. નીચે આપેલી ઘટનાની સંભાવના શોધો. 1 એ બંને પાસા પર સમાન અંક હોય. 2 બી બંને પાસા પરના અંકોનો સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો હોય. 3 સી બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. 4 ડી બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ હોય. જવાબ: 2 સમતોલ પાસાને એક સાથે ફેંકવાના પ્રયોગના પ્રાથમિક પરિણામો નીચે મુજબ છે. 1-1, 1-2, 1-3, 1-4, 1-5, 1-6, 2-1, 2-2, 2-3, 2-4, 2-5, 2-6, 3-1, 3-2, 3-3, 3-4, 3-5, 3-6, 4-1, 4-2, 4-3, 4-4, 4-5, 4-6, 5-1, 5-2, 5-3, 5-4, 5-5, 5-6, 6-1, 6-2, 6-3, 6-4, 6-5, 6-6. આમ કુલ પ્રાથમિક પરિણામો 36 છે. 1. ઘટના એ બંને પાસા પર સમાન અંક હોય. બંને પાસા પર સમાન અંક હોય તેવા પરિણામ 1-1, 2-2, 3-3, 4-4, 5-5, 6-6 છે. જેમની કુલ સંખ્યા 6 છે. તેથી ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 6 થાય. માટે
પોસ્ચ્યુલેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 6/36 ઇઝ ઇક્વલ ટુ 1/6. 2. ઘટના બી. બંને પાસા પરના અંકોનો સરવાળો 4 થી વધુ અને 8 થી ઓછો એટલે કે 5, 6 અથવા 7 હોય. બંને પાસા પરના અંકોનો સરવાળો 5 થાય તેવા પરિણામ 1, 4, 2, 3, 3, 2, 4, 1 છે. જુઓ, બંને પાસા પરના અંકોનો સરવાળો 6 થાય તેવા પરિણામો 1, 5, 2, 4, 3, 3, 4, 2, 5, 1 છે અને બંને પાસા પરના અંકોનો સરવાળો 7 થાય તેવા પરિણામો 1, 6, 2, 5, 3, 4, 4, 3, 5, 2, 6, 1 છે. આથી બંને પાસા પરના અંકોનો સરવાળો 5, 6 અથવા 7 થાય તે માટેના પરિણામો 4 + 5 + 6 ઇઝ ઇક્વલ ટુ 15 થાય. તેથી ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 15 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 15/36 ઇઝ ઇક્વલ ટુ 5/12. 3. ઘટના સી. બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ હોય. બંને પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ થવા માટે બે પૈકી ઓછામાં ઓછો એક અંક યુગ્મ હોવો જરૂરી છે. બીજા શબ્દોમાં, જો બંને પાસા પરના અંકો અયુગ્મ હોય તો તેમનો ગુણાકાર અયુગ્મ થાય. પાસા પરના અંકોનો ગુણાકાર અયુગ્મ થાય તેવા પરિણામો 1, 1, 1, 3, 1, 5, 3, 1, 3, 3, 3, 5, 5, 1, 5, 3 અને 5, 5 એમ કુલ 9 પરિણામો છે. આથી બાકીના 27 36 - 9 પરિણામોમાં પાસા પરના અંકોનો ગુણાકાર યુગ્મ થશે. આથી ઘટના સી ઉદ્ભવવાના પરિણામો 27 થાય. માટે P of C ઇઝ ઇક્વલ ટુ 27/36 ઇઝ ઇક્વલ ટુ 3/4. 4. ઘટના ડી. બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ હોય. બંને પાસા પરના અંકોનો મહત્તમ સરવાળો 6 + 6 ઇઝ ઇક્વલ ટુ 12 થાય. તેથી બંને પાસા પરના અંકોનો સરવાળો 12 થી વધુ થાય તે શક્ય નથી. તેથી ઘટના ડી અશક્ય ઘટના છે. માટે પોસ્ચ્યુલેટ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 0. દાખલો: એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે છે. નીચે આપેલી ઘટનાની સંભાવના શોધો. 1. એ ઓછામાં ઓછી 2 છાપ મળે. 2. બી બરાબર 2 છાપ મળે. 3. સી વધુમાં વધુ 1 છાપ મળે. 4. ડી કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય. જુઓ, અહીં એક સિક્કો 3 વખત ઉછાળવામાં આવે તો નીચે મુજબના 8 શક્ય પરિણામો મળે. HHH, HHT, HTH, THH, HTT, THT, TTH, TTT. આથી શક્ય પરિણામોની સંખ્યા ઇઝ ઇક્વલ ટુ 8 છે. 1. ઘટના એ. ઓછામાં ઓછી 2 છાપ મળે એટલે કે 2 અથવા 3 છાપ મળે. ઘટના એ ઉદ્ભવવાના પરિણામો HHH, HHT, HTH, THH એમ કુલ 4 છે. તેથી ઘટના એ ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 4 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ એ ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2. 2. હવે ઘટના બી બરાબર 2 છાપ મળે.
ઘટના બી ઉદ્ભવવાના પરિણામો HHT, HTH, THH એમ કુલ 3 છે. તેથી ઘટના બી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 3 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ બી ઇઝ ઇક્વલ ટુ 3/8. ઘટના સી, વધુમાં વધુ એક છાપ મળે એટલે કે 1 અથવા 0 છાપ મળે. ઘટના સી ઉદ્ભવવાના પરિણામો HTT, THT, TTH, TTT એમ કુલ 4 છે. ઘટના સી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 4 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ સી ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2. 4. ઘટના ડી, કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય. હવે કાંટા કરતાં છાપની સંખ્યા વધુ હોય તેવા પરિણામો THH, HTH, HHT, HHH એમ કુલ 4 છે. આથી ઘટના ડી ઉદ્ભવવાના પરિણામોની સંખ્યા 4 થાય. માટે પોસ્ચ્યુલેટ ઓફ ડી ઇઝ ઇક્વલ ટુ 4/8 ઇઝ ઇક્વલ ટુ 1/2.